નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 અંતર્ગત ધોરણ 8માં જે સામાજિક વિજ્ઞાનનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન કરવાનું છે। જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે। प्रश्न नंबर 1 में आपेलू है, नीचे आपेल विकल्पोमांथी योग्य विकल्प पसंद करो। नंबर 1, भारत में अंग्रेजी शिक्षण शुरू करवानो श्रेय कया अंग्रेज गवर्नर फाड़े जाए छे? तो जवाब आवशे विलियम बेंटिक। नंबर 2, नीचेनामांथी कई जोड़ साची नथी? तो अहीं डी ऑप्शन पूना में भांडारकर इंस्टीट्यूट आवेली नथी, तो ए जोड़ खोटी छे। त्रीजो विकल्प आपेलो छे, महान समाज सुधारक दयानंद सरस्वतीए लाहोर में कई कॉलेजनी स्थापना करी हती? तो जवाब आवशे ए एग्लो वैदिक कॉलेजनी स्थापना करी हती। नंबर 4, गांधीजीना शिक्षण अंगेना विचारोमांथी नीचेनामांथी कयुं विधान साचुं नथी? तो डी शिक्षण प्रकृतिमूलक होवुं जोईए, ए साचुं नथी। मातृभाषामां आपवुं जोईए, 7 वर्षनो समय राखवो जोईए अने एक हुनर एक कौशल्य शीखवવું જોઈએ, એ ગાંધીજીના વિચારો હતા। 5મા વિકલ્પમાં આપેલું છે, 1901 માં શાંતિ નિકેતન નામની સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો રવિન્દ્રનાથ ટાગોર। 1850 માં અમદાવાદમાં છોડીઓની નિશાળ નામે કન્યાશાળાની સ્થાપના કોણે કરી હતી? તો હરકુંવર શેઠાણી। નંબર 7, कांगड़ी गुरुकुल की शुरुआत कोणे करी हती? तो स्वामी श्रद्धानंद। आगळ जोईए नंबर 8, नीचे आपेली जोड़मांथी कई जोड़ बंध बेसती नथी? तो जवाब आवशे ए हिंदू कॉलेज ने प्रेसिडेंसी कॉलेज तरीके ओळखाय छे, तो ए जोड़ खोटी छे। आगळ जोईए प्रश्न नंबर 2 एमां आपेलुं छे, नीचे विधानों में खोटो शब्द काढ़ी विधान फरीथी लखो। पेलू है, खाली जग्या एटले राष्ट्र माटे तन मन और धन न्योछावर करवानी भावना, जेने राष्ट्रवाद कहेवाय। तो आतंकवाद पर छेको मारवानो छे। नंबर 2, कोंग्रेसनु प्रथम अधिवेशन खाली जग्या गोकुळदास तेजपाल संस्कृत पाठशाला में मळ्युं, तो मुंबई में। तो दिल्ली पर छेको मारवानो छे। नंबर 3, गांधीजीए खाली जग्या अन्यायी कायदानो भंग करवा दांडी कूच यात्रा काढ़ी, तो मीठानो कायदो। तो अहींया खेती उपर छेको मारवानो छे। सुभाषचंद्र बोसनो जन्म ओडिशाना खाली जग्या शहर में थयो, तो कटक में। तो भुवनेश्वर उपर छेको मारवानो छे। आगळ जोईए प्रश्न 2B में आपणे नीचेना प्रश्नना टूंकमां उत्तर, असहकार आंदोलन रचनात्मक पासा ने मोहनलाल पंड्याले नुगरी चोरનું ब्रुज कोणे आप्યું અને શા માટે? તો એ ટૂંકમાં ઉત્તરનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2 માં કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને ભાગ નંબર 2 ના વિડીયો કે અન્ય પેપર સોલ્યુશનના વિડીયો તમને મળતા રહે। પ્રશ્ન નંબર 3 માં છે, નીચે આપેલા જોડકાની યોગ્ય રીતે જોડો। પેલું ભીમબેટકાની ગુફા જે મધ્યપ્રદેશમાં આવેલી છે। नरसिंहगढ़नी गुफा जे महाराष्ट्र में आवेली छे। बादाबीनी गुफा जे कर्नाटक में आवेली छे। सीताना वसलनी गुफा जे तमिलनाडु में आवेली छे। तो आ रीतना जोड़का जोड़वाना छे। एना पछी तफावतना बे मुद्दा, जेमां पाल शैली अने जैन शैली, राजपूत शैली अने मुगल शैली वच्चे ए तफावतना मुद्दा लखवाना छे। एનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2 માં કરશું। ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો દર્શાવવાનો છે। કોઈ પણ એક કેન્દ્ર શાસિત પ્રદેશ, તો દીવ દર્શાવી દઈશું આપણે। ભારત દેશની રાજધાની, તો દિલ્હી દર્શાવી દઈશું। બંગાળનો ઉપસાગર એટલે ભારતની નકશામાં જમણી બાજુની જે બંગાળની ખાડી આવેલી છે એ દર્શાવી દઈશું। મધ્યપ્રદેશમાંથી અલગ બનેલું રાજ્ય તો છત્તીસગઢ છે, તો છત્તીસગઢ દર્શાવી દઈશું। गुजरात राज्यનું पाटनगर गांधीनगर, तो આપણે નકશામાં દીવ, દિલ્હી, બંગાળનો ઉપસાગર, છત્તીસગઢ અને ગાંધીનગર છે દર્શાવવાનું છે। એના પછી પ્રશ્ન આપેલા છે,
નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યોમાં જવાબ લખો. ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો જવાબ આવશે જીવરાજ મહેતા. આઝાદી સમયે ભારતમાં કુલ કેટલા દેશી રજવાડા હતા? તો 565. આંધ્રપ્રદેશમાંથી કયું રાજ્ય અલગ બન્યું? તો તેલંગાણા. વિદ્યાર્થી મિત્રો, અહીં મેં ટૂંકમાં જવાબ આપેલા છે, પણ તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 5માં છે, નીચેના પ્રશ્નોના 1 વાક્યમાં જવાબ આપો. ગુજરાત રાજ્યની વડી અદાલત કયા શહેરમાં આવેલી છે? તો અમદાવાદ. તો ગુજરાતની વડી અદાલત અમદાવાદ શહેરમાં આવેલી છે. બીજું છે, દીવાની દાવા એટલે શું? તો જમીન, મકાન, સંપત્તિના હક અંગેના દાવાને દીવાની દાવા કહેવાય છે. નંબર 3, દેશની બધી જ અદાલતોમાં કઈ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે? તો જવાબ આવશે સર્વોચ્ચ અદાલત. નંબર 4, સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો ભારતના રાષ્ટ્રપતિ. અહીં પણ તમારે પૂરા જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 2માં આપેલું છે, વિધાનના કારણ આપી સમજાવો. ન્યાયતંત્ર સ્વતંત્ર છે, અદાલતનું કેસોનું ભારણ લોક અદાલત ઘટાડે છે. તો આનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરીશું. પ્રશ્ન નંબર 6માં નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ન્યાય શબ્દ સ્વતંત્રતા, સમાનતા અને અધિકારો સાથે સંબંધિત છે. તો સાચું આવશે. લોકોમાં શિક્ષણના અભાવને લીધે તેઓ સમાજમાં મળતા લાભોથી ઘણીવાર વંચિત રહી જાય છે. તો સાચું આવશે. બાળકોને તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવવાનો અધિકાર છે. સાચું આવશે. યુનાઇટેડ નેશન દ્વારા માનવ અધિકારોની ઘોષણા કરવામાં આવી છે. તો સાચું આવશે. અહીં બધા જ વાક્ય છે સાચા વિધાન છે. પ્રશ્ન નંબર 2માં નીચેના આપેલા પ્રશ્નોના જવાબ આપો. બાળ અધિકાર એટલે શું? કયા કયા અધિકારો મળે છે? સામાજિક ન્યાય માટે સરકારે કઈ કઈ યોજના અમલ મૂકી છે? માનવ અધિકાર શા માટે જરૂરી છે? વિવિધ માનવ અધિકારો જણાવો. તો આનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરીશું. વિધાન સમજાવો અને પ્રશ્ન, એનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2માં કરીશું. મને ઓળખો. હું સરકારની આવકનો મુખ્ય સ્ત્રોત. તો આવકવેરો જવાબ આવશે. ખેતીના સ્તરને સુધારવા માટે ખેડૂતોને માર્ગદર્શન આપવાનો મારો ફાળો ઘણો મોટો છે. તો સહકારી ક્ષેત્રનો અથવા સરકાર લખો તો પણ તમારો જવાબ સાચો પડે. અહીં ખાલી જગ્યા આપેલી છે. વિશ્વની કુલ વસ્તીના લગભગ ખાલી જગ્યા ટકા લોકો એશિયા અને આફ્રિકા ખંડમાં વસવાટ કરે છે. તો 3/4 ભાગના. ભારતની વસ્તીનું વિતરણ ખાલી જગ્યા છે. તો અસમાન છે, કેમ કે ભારતના દરેક વિસ્તારોમાં સરખી વસ્તી નથી. ત્રીજું, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય ખાલી જગ્યા છે. તો સૌથી મોટું રાજ્ય મધ્યપ્રદેશ છે. ભારતમાં પ્રત્યેક 1000 પુરુષોએ સ્ત્રીનું પ્રમાણ ખાલી જગ્યા છે. તો 943. ભારતના ખાલી જગ્યા રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી વધુ છે. તો કેરળ રાજ્યમાં છે. ફળદ્રુપ જમીન ખાલી જગ્યા માટે ઉપયોગી હોય છે. તો ખેતી માટે ઉપયોગી હોય છે. એના પછી આપેલું છે સંકલ્પના. વિસ્તારથી સમજાવો. વસ્તી ગીચતા એટલે શું? સાક્ષરતા એટલે શું? ને જાતિ પ્રમાણ એટલે શું? એની સંકલ્પના તમારે વ્યાખ્યા દ્વારા સમજાવવાની છે. 9માં ટૂંકનું જ છે. મહામારી, દાવાનળ, આપત્તિ એટલે કે અર્થ અને તેના પ્રકારો. તો આપત્તિ જે પ્રકારની છે માનવ સર્જિત અને કુદરતી, એના વિશે તમારે એમાં લખવાનું છે. પ્રશ્ન 9બ છે, નીચે આપેલી વિગતોનું કુદરતી આપત્તિ તેમજ માનવ સર્જિત આપત્તિમાં વર્ગીકરણ કરો. તો બોમ્બ વિસ્ફોટ, પૂર, દાવાનળ, તીડ પ્રકોપ, મહામારી, ભૂકંપ. તો એમાં પૂર, ભૂકંપ, મહામારી, દાવાનળ, તીડ પ્રકોપ એ બધી જ કુદરતી આપત્તિઓ છે. જ્યારે બોમ્બ વિસ્ફોટ છે એ એક જ માનવ સર્જિત આપત્તિમાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આ ઓરિજિનલ પેપર નથી, માત્ર અભ્યાસ માટે જ પેપર આપેલું છે, જેની ખાસ નોંધ લેવી. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો. આભાર, ધન્યવાદ.